કોન્ટ્રાક્ટો રદ કરી ડાયરેક્ટ ભગવાન સાથે જે કોન્ટેક્ટ કરાવી દે, ભગવાન સાથે રિલેશનશિપ જે સુધારી દે, એ છે આપણી પ્રાર્થના. અને આવી પ્રાર્થના કરવા કોણ આવશે? તેને નામ જરા અહીંયા, એ સ્કૂલ ટાઈમમાં પણ લગભગ પ્રાર્થના માટે હંમેશા તત્પર રહેતા અને ઉત્તેજિત રહેતા એવા ટંકરિયાબેન વર્ષા, સંગોઈ હિના, ગોસર નેહલ, 3 જણા પધારો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું અર્ધ્ય રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. મહાવીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો એ ગાય, મંગળ ગીતો એ ગાય. અતિથિ દેવો ભવની આપણી સાંસ્કૃતિક પ્રમાણે આવનાર દરેક મહેમાનોના મીઠા આવકાર માટે રજૂ છે સ્વાગત ગીત. સૌને મારા પ્રણામ, સૌને મારા સ્વાગત. કારણ કે ફક્ત અમને 2 જણાને હક નથી સ્વાગત કરવાનો, આપણા સૌને હક છે, બરાબર ને? મારા સાથે શબ્દ મલાવજો. તમારે શું બોલવાનું? સ્વાગત. છેલ્લો શબ્દ શું બોલવાનું? કયું ગત? સ્વાગત. બરાબર છે? થોડું શાળા વિશે બોલ્યા, થોડુંક ગુરુજન વિશે બોલ્યા, થોડુંક આપણા ભેરુઓ વિશે પણ બોલ્યા, પણ હજી બી ઘણું બધું ઓછું લાગે છે, માટે બોલીશું કે પધારેલા નાના નાના ભૂલકાઓ, કિશોર કિશોરીઓ અને એમની સાથે આવેલા મમ્મી પપ્પા જે અમારી સાથે સ્કૂલમાં ભણ્યા હતા, એમનું કરીએ છીએ. શું કરીએ છીએ? વેરી ગુડ. કે જેઓ રિસેસના બહાને 10th D ના ક્લાસમાં જતા હતા અને ભરપૂર જોક્સની આપલે કરતા હતા, એમનું કરીએ છીએ. હજી એક વાર સ્વાગત બોલો. કે છેલ્લી બેન્ચ પર બેસી જે ઊંઘી જતા હતા અને બીજાને ઊંઘવા માટે પ્રેરણા આપતા હતા, એમનું કરીએ. કે સ્કૂલની પાછળ એક તબેલો હતો, લગભગ બધાને ખ્યાલ હશે. એ તબેલામાંથી ભેંસનો જે અવાજ આવતો હતો, એ ભેંસના અવાજ સાથે અમુક ટીચર અને સરના સ્વર મેચિંગ કરી ક્લાસને ભરપૂર ડિસ્ટર્બ જે કરતા હતા, એમનું કરીએ. ને માથામાં ભરપૂર તેલ લગાડી અને ક્લાસરૂમની જે ભીતો ખરાબ કરતા હતા, એમનું કરીએ. ને આ રીતે આ સ્વાગતની પરંપરા જબરદસ્ત ચાલતી રહેશે. આ તો થઈ થોડીક રમૂજની વાત, પણ હવે જે મેન પડાવ પર આપણે આવી રહ્યા છીએ, એ આપણો મેન પડાવ છે એકબીજાને મળવું અને આ અમારા ગુરુવરોનું સન્માન. પહેલાં પણ કહ્યું, પાછો કહીશ કે અમારા માન્યવર ગુરુ ભગવંતો ને હું સ્ટેજ પર આમંત્રણ આપું એના પહેલાં તમારી 1-2 ક્ષણ હું જરા નાની લઈશ. અને લગભગ અમારી નાની દીકરીઓ જે સ્વાગત ગીત તમારી સમક્ષ લઈ આવ્યા છીએ, તાળીઓના અવાજે તમે એમનું હૈયાથી કરજો. બોલે. સ્વાગત ગીત રજૂ કરશે ભાનુશાલી હિતિક્ષા હરેશ, ભાનુશાલી ટીશા હરેશ,
ભાનુશાલી હીર નીતિન, ભાનુશાલી ઉર્વી ભાવેશ, ખુશી હિતેશ ઠક્કર અને ટીશા પરેશ શાહ. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. देव पधारे अतिथि रूप में, महक उठी खुशबू फिजाओं में. देव पधारे अतिथि रूप में, महक उठी खुशबू फिजाओं में. मिलके करे सबका दिल से स्वागतम, दिल से प्रेम यहाँ पर बरस रहा है, आप आए तो बहारें आ गई. प्रेम यहाँ पर बरस रहा है, आप आए तो बहारें आ गई. मिलके करे सबका दिल से स्वागतम, दिल से स्वागत करते हम, स्वागत करते हम, दिल से सबका स्वागत हम करते हैं. स्वागतम 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 स्वागतम. અમારા અજયભાઈ એટલા ખુશ થઈ ગયા છે કે આ બાળાઓ માટે
આ બાળાઓને 1000 રૂપિયાની બક્ષિસ આપવા મથી રહ્યા છે. અજયભાઈ માટે એકવાર જોરદાર તાળી. બરાબર. હજી કોઈને પણ ઈચ્છા થાય તો બોલપેન અને પેપર મારા પાસે છે. ક્યાં બાત હે. સુરેન્દ્રભાઈ પટેલ 2000 રૂપિયા. વાહ વાહ, ધન્યવાદ. અશોક સેંગાણી 1000 રૂપિયા. વાહ વાહ વાહ. અભય બેસી જા. અભયભાઈ તરફથી 1000 રૂપિયા. ગુરુવરોનું સન્માન આ તો એક એવો સોદો છે જે ભાગ્યશાળીને જ મળે, સન્માન કરવાનો સોદો. અજયભાઈ કે મેરે પ્રિય ગુરુवर, आपका दिल कितना महान है, आपका दिल कितना महान है. અમારા રાધાબેન તરફથી પણ 1000 રૂપિયા. હવે એક સાથે કોઈક ભાઈ લખી લેજો, પછી એક સાથે બધા નામ આપણે લઈ લઈશું, નહીં તો મારી સ્પીચમાં થોડો પ્રોબ્લેમ થશે. કે ગુરુવરો હવે અહીંયા ટેબલ ખુરચી લાગી રહ્યા છે, એટલે અમુક ક્ષણોની અંદર, થોડીક ક્ષણોની અંદર આપ સર્વને આ ગુરુવરોના દર્શન થઈ જશે અને 22 વર્ષના આ તપશ્ચર્યાના, આ મારી નયનોના તપશ્ચર્યાના પારણા અમે અહીંયા કરી લઈશું. આ જગ્યા પૂરવા માટે થોડીક લાઈનો કે નયણે વસેલા, હે ગુરુવરો આપની માટે 4 લાઈનો કે નયણે વસેલા મારા દિલમાં ડૂબેલા, નયણે વસેલા મારા દિલમાં ડૂબેલા, હે ગુરુવરો તમે છો મારા મનને ગમેલા. કે આ હૃદયમાં પ્રીતિનો, આપ પ્રત્યેની પ્રીતિનો ભર્યો છે સમંદર, તમને ડૂબોવ્યા પૂરા એની અંદર, તમને ડૂબોવ્યા પૂરા એની અંદર, કે સપાટીની ઉપર તમે આવી શકો ના, સપાટીની ઉપર તમે આવી શકો ના, રહેજો તમે સદા તળિયે જડેલા, રહેજો સદા તમે તળિયે જડેલા. આ 22 વર્ષની ઘટનાક્રમ ખૂબ મોટી હતી. આ 22 વર્ષની અંદર ઘણું બધું આપણે નહોતું વિચાર્યું એવું થઈ ગયું. કેટલી બધી ઘટનાઓએ આકાર લઈ લીધો અને એ આકાર જરા સાંભળવા જેવી ચીજો છે. કે ગુરુવરો તમારા કારણે અમે પ્રગતિ સાધી. જરાક ધ્યાન એ કાન અહીંયા સાંભળજો, જોજો ભલે ત્યાં. કે ગુરુવરો તમારા કારણે અમે એટલી બધી પ્રગતિ સાધી કે ચાહે એ પટેલ હોય કે પરમાર હોય, જરા સાંભળજો અને તમને ગમે તો જ તાળીઓ વગાડજો. કે ચાહે પટેલ હોય કે પરમાર હોય, દોશી હોય કે દેસાઈ હોય, દામા હોય કે કામા હોય, ગોર હોય કે રાજગોર હોય, મોતા હોય કે સોનછાત્રા હોય, નાગડા હોય કે નિસર હોય, ગાલા હોય કે ગેલિયા હોય, ભદ્રા હોય કે ગજરા હોય, અરે લુવાણા હોય કે વાણિયા હોય, સ્વામિનારાયણ હોય કે જૈન હોય, કણબી હોય કે સુતાર હોય, વૈષ્ણવ હોય કે બ્રાહ્મણ હોય, કોસ હોય કે થીટા હોય, નર હોય કે માદા હોય, સર્વએ પ્રગતિ સાધી, સર્વે લોકોએ પ્રગતિ સાધી. આ વંશમોર કે છે ને એમને મેં પાછળથી 1000 રૂપિયા આપ્યા છે એટલે બોલે છે. હવે પૂજ્યપાદ ગુરુવરોને હું આમંત્રણ આપીશ, આપ સ્ટેજ પર પધારો. વિપુલભાઈ, અભયભાઈ, આ માન્યવર ગુરુવરોને, રાજનભાઈ, ચિરાગભાઈ, આ માન્યવર ગુરુવરોને સ્ટેજ ઉપર તમે લઈ આવો. ડીજે 27 વખત ડીજે. આપણે સૌ ઊભા થઈ જઈએ. મને અચાનક જરા યાદ આવ્યું કે આપણે 27 વખત અમારા આ ગુરુવરોને 27 સલામી આપીએ તાળીઓની, તો કેવું લાગે? 27 વખત તાળીઓની સલામી. હું કહું એક તાલે, 1 2 3 4, 1 2 આપણા કાર્યક્રમની જરા રૂપરેખા જણાવી દઉં. આ મૂવી કાઢે છે ત્યાં સુધી જરા રૂપરેખા જણાવી દઉં કે ગુરુવરોનું સન્માન થયા પછી અમારા કાર્યકરોએ તમારા એન્ટરટેનમેન્ટ માટે બહુ મસ્ત વ્યવસ્થા કરી છે. નીચે બાળકો માટે પણ એન્ટરટેનમેન્ટ ચાલુ છે. ચાલુ છે ભાઈ?
થોડી વારમાં ચાલુ થશે કે નાના નાના ભૂલકાઓ જો અહીંયા કંટાળતા હોય કિશોર ને કિશોરીઓ, તો નીચે ડીજે છે, ટેટુ છે, પોપકોર્ન છે, નેલ આર્ટ છે, નેલ આર્ટ છે, હેર આર્ટ છે, ઘણા બધા આર્ટ છે. ફક્ત નાના છોકરાઓ, મમ્મીઓ નહીં જતા કોઈ અને પપ્પાઓ નહીં જતા, તમને મને સાંભળવાનું છે. એ થોડી વારમાં સ્ટાર્ટ થશે. એ પછી ભદ્રા માન્યવર ગુરુવરોનું સન્માન પત્યા પછી આપણા સૌની ઓળખાણ વિધિ, લગભગ માન્યવર ગુરુવરો પહેલાં જ કહી દીધું છે અમે વધારે નહીં બોલીએ, થોડુંક બોલીશું. એટલે પહેલેથી જ અમને ટાઈમની થોડું સમજાવશે આપણને. લાંબો લચક ટીચર જેવું નહીં બોલે જે આપણને વિષયો શીખવાડતા હતા, પણ આપણે સૌને આશીર્વચનો તો આપશે જ. અને એ પછી આપણા સૌની મહામૂલી ઓળખાણ વિધિ. ભાઈ ઓળખાણ વિધિ કરવી છે ને ભાઈ. પહેલાં શું હતા ને હવે શું હતા, 22 વર્ષના મોટા ગેપની અંદર આપણે શું થઈ ગયા એ જાણવું જરૂરી છે. અને એના પછી અમારા ડીજે સુંદર મજાની કેસેટો લઈ આવ્યા છે. દાંડિયા, ગેમો, જેવો સમયનો તકાદો હશે એ પ્રમાણે આપણે ગેમો રમીશું, દાંડિયા ગરબા રમીશું. અને જમવાનું લગભગ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. ચોવિયારની વ્યવસ્થા પણ છે. કોઈને વહેલું કરવું હોય, ચોવિયાર કરવો હોય તો સરસ મજાની જૈન વાનગીઓ પણ છે, અજૈન વાનગીઓ પણ છે. ભરપૂર તમે મજા માણી શકો છો. એ બરાબર 6 વાગે સ્ટાર્ટ થશે. એટલે આજની રૂપરેખા ભરચક કાર્યક્રમ છે. સાંજના કોઈને કમિટ નહીં કરતા કે અમે વહેલા ઘરે આવીશું. મોડામાં મોડે આજે આપણે ઘરે જવાનું છે, માટે જરા ધ્યાન આપજો. હવે ગુરુવરોની સન્માનની વિધિ શરૂ થઈ રહી છે. સૌ તૈયાર થઈ જજો. हे मेरे प्रिय गुरुवर, आपका दिल कितना महान है, आपका दिल कितना महान है. आपने कितना कुछ हमको दे दिया, लेकिन हम आपको लेते लेते नहीं थके. आप हमको देते गए, आप थके नहीं, लेकिन हम लेते लेते थक गए. आज हम आपका सम्मान कैसे करें, द्रव्य से करें, पुष्प से करें, भाव से करें, हम भारी दुविधा में हैं. या शब्दों से करें. आपने हमें अमाप दे दिया, अमाप, लेकिन आज हम आपका सम्मान तो माप कर ही करेंगे, माप कर करेंगे. आपने हमें अतुल्य दे दिया, लेकिन आपका सम्मान तो तोल करके ही करेंगे. आपने हमें कितना कुछ दे दिया, आज हम भी आपको कुछ देने के लिए काबिल बन चुके हैं. ये आपकी कृपा के कारण है कि ऊंचा आबे तुझ आसन, હું ધરતીની ધૂળ છું, તુજ પ્રેમ બગીચાનો નાનકડો ફૂલ છું. સર્વપ્રથમ આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ પૂજ્ય ભૂતપૂર્વ પ્રિન્સિપલ લીલાવંતીબેન નાગડા. જોરદાર તાળીઓથી વધાવો. કે અગણિત ગણિત આપે અમને શીખવાડ્યું, અમને યાદ છે. આપે અગણિત ગણિત શીખવાડ્યું, આપણે ભૂમિતિ શીખવાડી, એની ભમતીમાં હજી પણ ફરી રહ્યા છીએ. આપે બીજ ગણિત શીખવાડ્યું, એના બીજ એટલા તે ઊંડા ઉતરી ગયા કે આજે એ બીજ મોટો વટવૃક્ષ બની અને મીઠા મીઠા ફળો આપી રહ્યો છે. અને એ ફળના પ્રતાપે અમારી સંસાર ચક્ર, અમારું આધ્યાત્મિક ચક્ર સુંદર મજાનું ચાલી રહ્યું છે. હે ગુરુ મૈયા, આપે અમારા જીવનમાં એવી રીતે કમાલ કરી નાખી કે અમે અમારા સંસારમાં ધમાલ કરી રહ્યા છીએ. કદાચ કોઈકે તમારામાં ગુસ્સો નોંધ્યો હોય, કદાચ. રમીલાબેનને હૃદયપૂર્વકના સ્વાગત કરીશ. આપ મંચ પર પધારો રમીલાબેન માટે. પાછા લીલાવંતીબેન તરફ આવીએ. કે લીલાવંતીબેન, કદાચ તમારામાં કોઈકે થોડો ઘણો કદાચ ગુસ્સો નોંધ્યો હોય, પણ અમે તો તમારા આંખોના ખૂણાની અંદર છુપાયેલું આ વિદ્યાર્થીઓ પ્રત્યેનું હિત જ નોંધ્યું છે. તમારી કપાળની લેશિયાઓની અંદર તમામ વિદ્યાર્થીઓના ભણતરની ચિંતા જ નોંધી છે. તમારા હૃદયમાં વિદ્યાર્થીઓની લાગણી જ નોંધી છે. એવા લીલાવંતીબેનનું સન્માન કરવા માટે હું આમંત્રિત કરું છું વસંતભાઈ સત્રા, વિપુલભાઈ પટેલ અને રાધા ભાનુશાલી. કદાચ રાધા ભાનુશાલી અહીં નથી આવ્યા તો હું પ્રીતિ ગાલાને વિનંતી કરીશ. પ્રીતિ ગાલા. કદાચ ઊભા થવાની ભાવના થાય તો ઊભા પણ થઈ જજો, વાંધો નહીં.
આ થયું લીલાવંતી બેનનું સન્માન. લગભગ તમારે જેટલા ટીચરો આવ્યા છે એટલી વખત તમારે બેસવું પડશે, એટલી વાર પાછા ઊભા થવું પડશે. વાંધો નહીં ને? સરખી ભૂખ લાગશે, ઠંડીનો ટાઈમ છે. નીચે બેસજો, ઊભા થજો, તાળીઓ વગાડજો. નીચે બેસજો, ઊભા થજો, તાળીઓ વગાડજો. આવી રીતે તમારે 15 વખત કરવાનું. બરાબર છે?